એ વિચારમાં ને વિચારમાં એનો વાન પીળો પડવા માંડ્યો. એક દિવસ સભાની અંદર પોતાના જે પ્રધાનો હતા એમને કહે છે કે મને કોઈ ઉપાય બતાવો કે જાનકીજી મારે તાબે થાય, જાનકીજી મારે વશ થાય. એક બુઢા પ્રધાન માલ્યવંત કરીને હતા, એને કહ્યું કે રાવણ બીજો કોઈ ઈલાજ નથી. સતીય સ્ત્રીઓના મન ચલિત કરવા એ ઇન્દ્ર બ્રહ્મા ન કરી શકે, પણ એક મને નુસ્ખો હુજે છે, ઈ જો તું કર અને કદાચ જાનકીજી તારે વશ થવા હોય તો થાય. અને એ વાત એ છે કે તું રામ બનીને જા, રામનું રૂપ લઈ લે. આપણે અસુરો છીએ, ગમે એ રૂપ ધારણ કરી શકીએ, માટે તું રામ બનીને જા. ઘૂંટડો ઉતરી ગયો રાવણને, અને એની પાસે તો રૂપ બદલાવાની એવી વિદ્યા હતી, એટલે આળો તો મારતો અને રામ બન્યો. પણ કેવો રામ બન્યો? એ નમામિ ભાગવત્સલમ કૃપાલુશીલ કોમલં ભજામિ તે પદાંબુજં ગતામિનામ સુધામદં નિકામશામ સુંદરં ભવાંબુનાથ મંદિરં પ્રફુલ્લ કંજલોચન મદાદિ દોષ મોચન દિનેશ વંશ મંડનં મહેશ ચાપ ખંડનં નમામિ ભક્તવત્સલમ. જટાજૂટ માથે બાંધી દીધું, ખંભાની માલિક પર ધનુષ બાણ રહી ગયો. આ બેહુબ રામનું રૂપ લઈ અને અશોક વાટિકા તરફ ચાલ્યો. હજુ તો આ સભા એમને બેઠી છે, અડધી કલાક નથી થઈ, ત્યાં રાવણે ડોકું કાઢ્યું એની સભા. પણ રાવણ સામો જેમ આખી સભામાં જુએ છે તો બે આંખની માલિક પર એકમાં હાડ અને એકમાં ભાદરવાની જળ વહી જાય છે. ઠેકી ઠેકી અને આહુ હેઠા પડે છે, ડાકલાના પડના જેમ છાતી ખોવાય. સિંહાસન ઉપર બેસીને કહે છે કે પ્રધાનો, તમે મને આ રસ્તો બતાવ્યો, પણ આ તો બહુ બુરો રસ્તો. કારણ તેથી વેશે દલ વાદળ વળ્યા, પણ ઈ રાવણ, તેથી રાવણ ભૂલ્યો રે એના કુળ ગસુર નો કાગડા. મેં જેમ વર્યો રામ નો તો દલવા દળવ્યા, તેથી આજ રાવણ ભૂલ્યો રે. અરે એના કુળ ગસુર નો કાગડા. હું જ્યાં રામનો મેં વેહ લીધો, આવા સંકલ્પ આવે રે મુને, આવાય સંકલ્પ આવે રામ નું જ્યાં રૂપ ધર્યું ત્યાં તો રે મને આવા સંકલ્પ આવે, આવા સંકલ્પ આવે રે મારા, આવા સંકલ્પ આવે રામ નો મેં રૂપ ધર્યું ત્યાં તો રે મને આવા સંકલ્પ આવે. રાવણ નહીં, ચાર ભાઈ. સૌથી મોટા કુબેર, ઈથી નાના રાવણ, ઈથી નાના કુંભકર્ણ ને ઈથી નાના વિભીષણ. તે લંકાની ગાદીનો અધિકારી કુબેર નો હતો. એ કુબેર ને મારીને હિમાલયમાં કાઢી મૂક્યો. એ રાવણ કે મને આજ પ્રથમ એ વિચાર આવે કે ભાઈ કુબેર ને હું જઈ મનાવું પાછો એની ગાદી આવે. ભાઈ કુબેર ને હું જઈ મનાવું પાછો એની ગાદી આવે. પાપ બધાએ મારા પ્રગટ બોલે, મારા આત્માને ઓંગક લાવે. રામ નું મેં રૂપ ધર્યું ત્યાં તો રે મને આવા સંકલ્પ આવે. પાપ બધારે મારા પ્રગટ બોલે, મારા આત્માને ઈંગક લાવે. રામ નું મેં રૂપ ધર્યું ત્યાં તો રે મને
આવા સંકલ્પ આવે, આવા સંકલ્પ આવે રે મારા આત્માને અકલાવે, રામનું રૂપ ધર્યું ત્યાં તો રે મને આવા સંકલ્પ આવે, દાય ધૂતી ને ધને ભીલું એ કીધું મારા દિલ ને જાણીએ ડરાવે, આ દાય ધૂતી ને ધને ભીલું એ કીધું મારા દિલ ને જાણીએ ડરાવે, અને મારી કરણી મૂર્તિ ધારી મારા રુદિયાને ઓરોવરાવે, રામનું રૂપ ધર્યું ત્યાં તો રે મને આવા સંકલ્પ આવે, મારી કરણી મૂર્તિ ધારી મારા રુદિયાને ઓરોવરાવે, રામનું મેં રૂપ ધર્યું ત્યાં તો રે મને આવા સંકલ્પ આવે, આવી ભીષણની જે સાચી એ વાતું આજ મારી પાપને પાણી પડાવે, વિભીષણની જે સાચી એ વાતું મારી પાપને પાણી પડાવે, અને આ જે લંકા નગરી છે એ પોતે સ્ત્રીનું રૂપ લઈ અને મને હામી મળી અને એમ કહ્યું કે રાવણ માથાના મવાળા જેટલા પાપ કર્યા, હવે ગલઢો થયો, એ લંકા નગરી રૂપ ધારીને મુને વનની કેડી બતાવે, રામનું વનની કેડી બતાવે, રામનું રૂપ ધર્યું ત્યાં તો રે મને આવા સંકલ્પ આવે, મંદોદરીની એ વાતું ના તણકા તન માતાપત પાવે, મંદોદરીની એ વાતું ના તણકા તન માતાપત પાવે, મેં જ્યાં રામનો વેહ લીધો તો પહેલી તો વાત મને એ જ યાદ આવી કે હું ને કુબેર એ બે ભાઈઓ છે, અને ભરત ને રામ એ બે ભાઈઓ, પણ રામ ને ભરત વચ્ચે અયોધ્યાનો આખો સમ્રાટ રાજધાની લોભિયા માણસ ને ઘરે જેમ મહેમાન રજળે એમ રજળતું મૂકી દીધું ઈ રાજને, અને મેં મારા ભાઈ ને જે ગાદીનો વારસદાર હતો એને કાઢી મૂક્યો, મંદોદરીની એ સાચી એ વાતું મારા કાન માતાપત પાવે, આ પ્રેમ પોતાની પોથી ખોલીને મોને ભરતનો પાઠ ભણાવે, રામનું જે પ્રેમ પોતાની પોથી ઉગાડી મને ભરતનો પાઠ ભણાવે, રામનું જે રૂપ ધરું ત્યાં તો રે મને આવા સંકલ્પ આવે, આવા સંકલ્પ આવે રે મારા આત્માને અકલાવે, રામનું જે રૂપ ધરું ત્યાં તો રે મને આવા સંકલ્પ આવે, ઈ રામમાં હું જાદુ વિદ્યા હશે કે ફોટો ફોટો હું જ્યાં રામ બનું ત્યાં ઓલો રામ રુદામાં આવે, ફોટો ફોટો એ હું જ્યાં રામ બન્યો ત્યાં તો રામ રુદામાં આવે, અને જે સીતાજીને માથે મેં જીવતર મૂકી દીધું છે રણમાં રામના બાણની આગળ, એ કાગ સીતાજી મને માવડી ભાષે મારા વિષય વાણસીએ જાવે, રામનું જે રૂપ ધર્યું ત્યાં તો રે મને આવા સંકલ્પ આવે.